સંસ્કૃતને જેટલા પરિચિત છે, ઓળખે છે, એટલું પ્રાકૃતથી જ્ઞાત નથી એ લોકો. તો આ બંને ભાષાઓ અલગ કઈ રીતે પડે? સંસ્કૃત અને પ્રાકૃત એક તો પહેલાં બોલવાની રીતે જોઈએ તો એ સમાનમાં એ રાજા અને વિદ્વાનોની ભાષા હતી, જ્યારે પ્રાકૃત લોકભાષા હતી. સંસ્કૃત અને પ્રાકૃત ધીરે ધીરે અલગ પડી હશે કે પછી બંનેના મૂળ જ અલગ હતા? ભાષા તો ઘણી જોડી છે, બંનેના મૂળ અલગ હતા, એટલે બંને સામાન્ય રીતે સાથે જ ચાલતી ભાષા હતી. એમ ના કહેવાય કે સંસ્કૃતમાંથી પ્રાકૃત હતી કે પ્રાકૃતમાંથી સંસ્કૃત હતી. તો આજકાલના આપણા શબ્દોના કયા કયા એવા ઉચ્ચારણો છે કે જેમાં આજે પણ આપણને ખ્યાલ આવે કે આ શબ્દો સીધા પ્રાકૃતમાંથી ઉતરી આવ્યા છે? એવી રીતે સંસ્કૃતમાં શબ્દ છે અક્ષી, તો પ્રાકૃત શબ્દ થઈ ગયો અક્ષી, અને એમાંથી શબ્દ બન્યો આંખ. મારણ છે કે દરિદ્રએ મને એવી વૃદ્ધિ આપી છે કે હું બધાને જોઈ શકું પણ કોઈ મને ન જોઈ શકે. ઓહો. તો રામાયણમાં કે ક્યાંય કોઈ પ્રાકૃતનો ઉલ્લેખ જોવા મળે છે કે કેમ? રામાયણમાં પ્રાકૃત હતું અથવા પ્રાકૃત ભાષા લોકભાષા હતી એનો તમને મળે છે પુરાવો.